ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું. ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. CCE ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો. 28 જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે. એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે, જરૂરથી ચેક કરજો. CCE ગ્રુપ બી અને CCE ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે. પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. GSSB તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત. લગભગ 500 જગ્યા હતી અને હવે 800 જગ્યા થઈ ગઈ છે. તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો. હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય. જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો, પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો, તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર, ગુડ ન્યૂઝ અવેલેબલ છે. ગઈકાલ 19 જુલાઈના રોજ આવ્યા હતા. તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો, બનાવીને મૂક્યો છે. GWSSB 23 જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 28 રહેશે. તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹20,000ની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી. GAPSC DYSO મામલતદાર ક્લાસ 3 ભરતી એક્ઝામ 2025 દોસ્તો, તેની ઓફિશિયલ નોટિફિકેશન એકવાર પહેલાં પણ આવી હતી. આજે ફરી એકવાર GPSCની ઓફિશિયલ વેબસાઇટ પર GPSO DYSC મામલતદાર ક્લાસ 3ની ભરતી રિલેટેડ ખૂબ જ મહત્વપૂર્ણ આજે પણ અપડેટ આવી છે. 2:15 વાગે GPSCના ટ્વિટર એકાઉન્ટ અને ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ લઈએ શું મહત્વપૂર્ણ અપડેટ આવી છે. સ્ક્રોલ કરીને નીચે જઈશું. 1 કલાક પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેના પર ક્લિક કરીશું. જોઈએ દોસ્તો, તો આના પર ક્લિક કરતાની સાથે જોવા મળે છે કે ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ, જાહેરાત ક્રમાંક 8. દોસ્તો, વર્ષ 2025-26ની DYSO ક્લાસ 3 મામલતદારની જે ભરતી છે તેનું કન્સેન્ટ ફોર્મ એટલે કે સંમતિપત્ર અને કન્સેન્ટ ડિપોઝિટ એટલે કે કન્સેન્ટ તરીકે જે ડિપોઝિટ ભરવાની છે તેને લગતી આ મહત્વપૂર્ણ અપડેટ છે. તો ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર વર્ગ 3ની આ જે ભરતી છે તેની છેલ્લી તારીખ 22 જુલાઈ છે, સવારના 10 વાગ્યાના. તો ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે કે 22 જુલાઈ સુધી સવારના 10 વાગ્યા સુધી કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ તમારે ભરવાનું રહેશે. ઉમેદવારો આ તક ચૂકી જશે તો પાછળથી તેમને કોઈ પણ પ્રકારની તક મળશે નહીં. તો જે પણ મિત્રોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે જરૂરથી તેની કન્સેન્ટ ડિપોઝિટ અને કન્સેન્ટ ફોર્મ જો પરીક્ષા આપવા માંગતા હોય તો ભરી લે, જેથી કરી પાછળથી તેમને પસ્તાવાનો વારો ના આવે. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું દોસ્તો એક નવી અપડેટ સાથે GPSCની. ત્યાં સુધી ગુડ બાય.